ખાવ તોય ગળ્યો લાગે ને અંજવાળામાં ખાવ તોય ગળ્યો લાગે, જેનો સ્વભાવ જ ગયો છે. એમ સંત સમાગમનો લાભ ગયો છે એટલે કોઈ પણ રીતે સંત સમાગમ થાય તો એનો લાભ મોક્ષનું ફળ આપનારો છે, ભાગ્યની રેખા પલટાવનારો છે. એટલે પ્રીતમ સાહેબ સંતનો મહિમા ગાતા કહેશે કે જન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદ અપાર કે દયા કરીને અમને દર્શન દીધા. મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સંતના મળવાનો યોગ થાય છે. અને યોગ થાય એ કાંઈક પૂર્વજન્મનું થોડુંક પુણ્યનું ખાતું ખોલે ને તો થાય. અને થોડીક સંત સમાગમની પળ આખી ભાગ્યની રેખા પલટાવે છે. નવા ભગતે ભક્તમાળની અંદર એક વારાહી નામની વેશ્યાની કથા લખી છે. વશિષ્ઠ મહારાજ ભગવાન રામચંદ્રજીના ગુરુ પોતાની મંડળી લઈ અને નીકળ્યા છે. કુદરતને કરવું છે. આ વારાહી નામની જે વેશ્યા હતી એના ઘરના આંગણાની આગળ એક વડલો હતો. વડલાના સાંયે વશિષ્ઠ મહારાજ મંડળી લઈને ઉતર્યા. એ વેશ્યાને એના દર્શન થયા ને ત્યાં જ હૃદયનું પરિવર્તન થઈ ગયું. ઓહો, તિગાર છે મારા જીવનને પરપુરુષનો સંગ કરી ધન કમાઈને મેં મારી જિંદગી બગાડી નાખી. ખાલી દર્શનથી, જો ખાલી દર્શન થયું વશિષ્ઠ મહારાજનું અને આના હૃદયનું પરિવર્તન થઈ ગયું. ચરણમાં લેટી પડી. બાપુ અતિ અધમમાં અધમ છો. આપણે કાલની સભામાં કીધું હતું કે મેલા ઘેલા ગમે એવા પાણીવાળી નદી સમુદ્રમાં જાય તો સમુદ્ર સ્વીકારે, એમ સંતો સ્વીકારે છે. બાબુ ક્ષમા કરજો, કર્મ કરવામાં કઈ અધૂરી નથી રાખી. વિકર્મ કરીને એટલું ધન ભેળું કર્યું, પણ હવે મારું ધન દાનમાંય કોણ લે? એનું ધન દાનમાંય કોણ લે? મારા ઉપર દયા કરો. આનું દર્શન થયું, હૃદયનું પરિવર્તન થયું. વશિષ્ઠ મહારાજ કે કાંઈ વાંધો નહીં બેટા, એક કામ કર, જેટલું તે ધન ભેળું કર્યું છે એનો એક અમૂલ્ય રત્નનો હાર બનાવ્યો અને હું હાલ ભેળો આવું ને ભગવાન જગન્નાથની ડોકમાં નાખી દે.